2 વર્ષથી સખત હું પ્લાન બનાવું છું દ્વારકા જવાનો, પણ આ વર્ષમાં હું ઘણી બધી જગ્યાએ ફરી આવ્યો, પણ દ્વારકા જવાનો હજી સુધી મોકો નથી મળ્યો. એટલે હુકમ થાય તો દ્વારકા જવાય ભાઈ, એમાં હોય 100% આપણે આ પાડવી પડે. હું કેવું છું ભાઈ તમારું? નહીં ભાઈ, સાચી વાત છે. રાજકોટ 84 કિલોમીટર છે રાજકોટ ને. રસ્તામાં ભાઈ થાકી ગયા છીએ હવે, કારણ કે એક ધારા ગાડી પાછળ બેસી રહી ને તો પાછળ છે ને બળવા મળે. જય માતાજી, જય બુઢ ભવાની. અરણે જો ભાઈ ભાઈ, બહુ જોરદાર એક્સિડન્ટ થઈ ગયું. માણસ જોવો તો ફૂલ માણસ ભેગું થઈ ગયું. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આશા કરું છું કે મજામાં છો. અને જો ભાઈ મજામાં ન હો તો આપણો વ્લોગ જોવાનું ચાલુ કરી દો, એટલે બધા મોજમાં આવી જાઓ. તો મિત્રો, આજની આપણી સફર છે સુરતથી દ્વારકા. તો ટુ વ્હીલર લઈને ભાઈ આપણે દ્વારકા જવાનું છે. અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે લોકો સુરત કતારગામથી નીકળી છીએ દ્વારકા જવા માટે. તો મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં. આગળ જે કાંઈ અપડેટ હોય તમને વિડીયો દ્વારા બતાવવામાં આવશે. અને અત્યારે જો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયાથી થોડોક નાસ્તો લઈ લીધો છે હરિહર ફરસાણ માર્ટમાંથી. ને આપણે આ રહેશે શિવાભાઈ. શું કહેવો શિવાભાઈ? જય દ્વારકાધીશ. ચાલો ભાઈ, તો પહોંચી દ્વારકા ધીમે ધીમે. જોઈ મિત્રો હવે રસ્તામાં શું પ્રોબ્લેમ આવે છે, શું તકલીફ આવે છે ને જેવી દ્વારકાધીશની ઈચ્છા ભાઈ. તો બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. 6:50 થઈ ગયા છે ને અમે શિવભાઈને ચશ્મા લેવા છે, તો ચશ્મા લેવા ઊભા થઈને મિત્રો અત્યારે દ્વારકા છે ને સુરતથી ગૂગલ મેપમાં 666 કિલોમીટર બતાવે છે. તો જોઈ છીએ હવે કઈ રીતનું થાય છે, શું પ્રોબ્લેમ આવે છે. જે કાંઈ પણ થાય ને વિડીયોમાં અપડેટ મળતી રહે. ને અત્યારે અમે પહોંચ્યા છીએ વરિયાવ. તો જવું ભાઈ, સ્કૂલની બસો જાય છે. 7 વાગવા આવ્યા છે, 10 મિનિટની વાર છે. અને ઠંડી પણ છે મિત્રો આ બાજુ. તો જોઈએ ભાઈ હવે કેવી ટાઈટ લાગે છે. જોયું જાય તો હવે હાઈવે ચડીએ ને પછી ખબર પડે કેવી ટાઈટ લાગે છે. બાકી અત્યારે અહીંયા તો સહન થઈ જાય છે. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે હવે 7 રાઈટ. અને આપણે આ રસ્તો કયો કહેવાય છે એવું ખબર છે કે? આ નવો રસ્તો બન્યો નહીં છે ભાઈ અત્યારે. તો નીકળી ગયા છીએ ભાઈ. કેવી ટાઈટ લાગે ભાઈ? ઠંડી બોલે ખૂબ છે ભાઈ. હાથ ધોવા મીડા છે. હવે જોઈએ હાઈવે ઉપર કેવી ટાઈટ લાગે. કમરાટી બોલે છે ભાઈ. સાઈડ નો વ્યૂ જોવો ભાઈ સવારમાં હું મસ્ત લાગે છે. જય દ્વારકાધીશ. કાંઈ ન ઘટે હો ભાઈ સવારનો નજારો. ચાલો મિત્રો, તો ફાઇનલી 7:20 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલે. તો ભાઈ હાઈવે આવી ગયો છે અને હવે થોડી ટાઈટ લાગી ગઈ છે. તો જય દ્વારકાધીશ ટી સ્ટોલ. તો ચા પાણી પી ભાઈ. ટાઈટ લાગી ગઈ કે? ઠંડી તો ભાઈ ફૂલ પડે. ઘૂઘરા જેવો બની ગયો. બાકી રૂમાલ બુમાલ ચશ્મા વસમાં પહેરી ટોપો બોપો ભાઈ. ચા પાણી પી લઈને પછી ધીમે ધીમે આગળ વધીએ ભાઈ. ટાઈટ તો ફૂલ લાગે છે અત્યારે. જોઈએ ભાઈ હવે જે થાય બીજું. ચા પાણી તો સીધા છે ભાઈ. અને હવે થાકી ચડાવી લઈને ટ્રાફિક તમે જોઈ શકો છો ભાઈ. સવારમાં કેટલું બધું ટ્રાફિક છે, કેટલી બધી નીકળી ગાડીઓને ખટેરા જ આવે છે. જોઈએ ભાઈ હાઈવે ઉપર હવે જે થાય ભાઈ. દ્વારકાધીશનું નામ લઈને નીકળી જવાનું છે ભાઈ. હવે જે થાય બરોબર. તો મિત્રો વાગી ગયા છે 7:45 અને અત્યારે છે ને ભરૂચથી અમે લગભગ 30 થી 35 કિલોમીટર દૂર છીએ. ટ્રાફિક જોઈ શકો છો ભાઈ. રસ્તા જામ થઈ ગયા છે ફૂલે ફૂલ. તો ભાઈ 5 મિનિટનું ટ્રાફિક હતું ને ભાઈ, વાંધો ન આવ્યો. તો નીકળી ગયા છે આગળ. અને ઠંડી લાગે છે ભાઈ ધીમે ધીમે. આ મીટર ટ્રાફિક છે તમે જોઈ શકો છો. મોજા પહેરી લીધા છે. મોજા ખાવતા નથી પણ ટાઈમને લીધે પહેરવા પડે છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. બનારો મિત્રો વિડીયોમાં આવે જોઈ જે આગળ થઈ અપડેટ મળતી રહે તમને. 8:30 વાગી ગયા છે ને આપણે હજી ભરૂચ પહોંચ્યા છીએ. અને ઠંડીના કારણે થોડુંક ઓછું અંતર કપાણું છે, પણ વાંધો નહીં. જેવો તડકો આવે એટલે ખેંચી લેવાની છે ગાડી. હવે ભરૂચનો બ્રિજ શું મસ્ત લાગે છે ભાઈ. કેબલ બ્રિજ તમે જોઈ શકો છો. તો ચાલો ભાઈ, હવે ભૂખ લાગી છે તો ખમણ બમણ ખાઈ લઈએ હમણાં કંઈક હોટલે બોટલે ઊભા રહીને. 7:45 વાગી ગયા છે અને અમે ભરૂચમાં પહોંચ્યા છીએ. તો નાની એવી દુકાન છે અહીંયા. તો ચા પાણી લીધા છે અહીંયાથી દુકાનેથી.
અને સુરતથી લઈને આવ્યા છે ખમણ. તો ભાઈ ખમણ ને ચા ને થોડોક નાસ્તો કરી લઈ, કારણ કે મેં કંઈ ખાધું નથી અને ભાઈ નાઇટમાં હતા, ભાઈ કંઈ ખાધું નથી. તો એમાં એવું છે, આ ભાઈ નાઇટમાં હતા ને એની આંખું જોવો અને મારી આંખું જોવો. હું નાઇટમાં હોઉં ને એવી આંખું થઈ ગઈ છે મારી. ચાલો ભાઈ નાસ્તો પાણી કરી લઈ ને મળી પછી તમને. આ છે ભાઈ સુરતના ખમણ ભાઈ હરિઓમના. વાહ ભાઈ વાહ, મોજે મોજ, હમણાં કાંઈ ન ઘટે. ફૂલ બાકાજી ગરમ છે. તો ભાઈ અહીંયા ને અહીંયા વાગી ગયા છે 9 વાગીને 6 મિનિટ થઈ છે, તમે જોઈ શકો છો. ને અમે હવે ભરૂચથી નીકળી છીએ બોરસદ જવા માટે. તો બોરસદ થાય છે અહીંથી 126 કિલોમીટર. તો જોઈએ ભાઈ હવે કેટલો ટાઈમ લાગે છે. 9 વાગીને 6 મિનિટ થઈ છે. હાલો શિવભાઈ રેડી? હાલો રેડી. રેડી ને? હાલો ભાઈ. ચાલો ભાઈ, તો બનારો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો, અને વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો મારા વાલા. જય દ્વારકાધીશ. મિત્રો વાગી ગયા છે 10 ને અમે છે ને પાદરાવાળા રસ્તેથી જઈએ છીએ. કરજણથી નીચે ઉતરી ગયા છીએ. આ પાદરાવાળા રસ્તે ચડી ગયા છે ને ડ્રાઈવર બદલી ગયા છે ભાઈ. શિવુભાઈ, શું કહેવો શિવુભાઈ? જય દ્વારકાધીશ, મોજે મોજ. તો ભાઈ પાદરાવાળા રસ્તેથી આવી છે. અહીંથી આપણે ડાયરેક્ટ તારાપુર પહોંચવાનું છે. અહીંયાથી તારાપુર છે 102 કિલોમીટર. તો ઠંડી તો નથી લાગતી હવે, વાંધો નહીં, તડકો થઈ ગયો છે, બહુ મજા આવે છે હવે. તો ખમણ ખાધા પછી મોજ આવી ગઈ ભાઈ. મિત્રો 12 વાગીને 20 મિનિટ થઈ ગઈ છે ને અમે લોકો પહોંચી ગયા છે ત્યારે તારાપુર. ને અહીંયાથી અમારે જવાનું છે હવે રાજકોટ. તો જોઈએ ભાઈ હવે ગૂગલમાં છે ને 210 કિલોમીટર, 210 ને 210 કિલોમીટર બતાવે છે. અને રિક્ષાવાળા ભાઈ જાય છે જીગો વગાડતા ફૂલ મોજમાં છે ભાઈ અત્યારે. બગોદરા ને રાજકોટ. તો અહીંયાથી તારાપુરથી જવાનું છે હવે અમારે રાજકોટ. અને શિવાભાઈ ગાડી હકારે. શિવાભાઈ શું કહેવા માંગતો? ગાડી લાગી ગઈ પણ હવે મસ્ત રાહત પડી. અત્યારે એટલી મજા આવે છે ને ભાઈ ગાડી હકારવાની, ફૂલે ફૂલ જાય છે ગાડી. મોજ આવી ગઈ, મોજે મોજ, મોજે મોજ, હવે ફૂલ મોજ આવી ગઈ. હવે શિવાભાઈને ગાડી આપી છે, કારણ કે હું ક્યારનો ખેવું છું. હવે 210 કિલોમીટર જેટલી હકાર લીધી છે. ને આંખો ને મોઢું તમે બધું જોઈ શકો છો, લાલ ભૂત જેવું થઈ ગયું છે. અને આ છે ને ભાઈ વાસદ બોરસદનો હાઈવે ભાઈ, એટલો એક નંબર રસ્તો છે ને ભાઈ, કાંઈ ઘટે નહીં એવો હાઈવે છે. મજા આવી ગઈ ભાઈ ગાડી હકારવાની, પાણીની ઘોડે ગાડી ભગાવી. મિત્રો તમને હું હમણાં બતાવતો હતો ને વાસદ બોરસદનો હાઈવે, સચમાં કાઢ્યા ને ચાલુમાં જવા મને ખબર પનોતી લાગી. તો આ સચમાં છે ને મારા જ્યાં જાવ ને ત્યાં મારી હારે હતા 80 રૂપિયાવાળા સચમાં છે. તમને તો ખબર જ હશે, મારા વ્લોગ જોતા હો તો. આ સચમાં છે ને અહીંયા તારાપુર આપણે મૂકી દીધા છે, બરાબર ને ભાઈ? હવે એવું લાગે તો નવા જોડાઈ લેવા ભાઈ, જોડાવા જાય તો ગાડી હું મસ્ત જાય છે, જુઓ તમે, કાંઈ ઘટે નહીં. અહીંયા છે ને ભાઈ સ્વેટર મળે છે, જુઓ આ મિની તિબેટિયન માર્કેટ બનાવી નાખી છે અહીંયા, મસ્ત મસ્ત વિન્ટર માર્કેટ બનાવી દીધી છે. તો ચાલો ભાઈ બેસી જાય ગાડીમાં અને હવે નીકળીએ ધીમે ધીમે આગળની. ચાલો ભાઈ જવા દો. જય દ્વારકાધીશ. બધા પેટ્રોલ લખાઈ લીધું? નખાઈ લે લઈ લે. ઓ ભાઈ પેટ્રોલ લખાવી લે. આપણે ગેસનો ગેસ છે આ પૂરા ગેસ છે, વાંચતોય નથી પાછો. નખાવાનું છે પેટ્રોલ ને ગેસનો ભરાઈ દીધા. ઇન્ડિયન ઓઇલમાં લઈ લે. હા જ્યારે ભાઈ દિવાળીમાં દેહમાં જાય ને ત્યારે એમાં અહીંયા છે ને હાથ પગ મોઢું ધોવા ઊભા રહી તો આ ઇન્ડિયન ઓઇલ. અને આગળના સર્કલે છે ને નાસ્તો કરી ગાંઠિયા ફાફડા ને એવું. ચાલો ભાઈ કાકા, ચાલો ભાઈ. તો અહીંયા છે ને લાઇટ નથી તો હવે આગળ કંઈક પુરાવશું. જોઈએ છે એમ તો છે પેટ્રોલ 50-60 કિલોમીટર લગભગ હાલી જાય મારા હાથમાંથી. તો આગળ ભરાઈ લઈ. ને આ છે ભાઈ ગોકુલધામ સર્કલ તારાપુરનું, બહુ મસ્ત લાગે છે ભાઈ. હાથી બાથી મૂકેલા છે, વચ્ચે સ્વામિનારાયણનો સાંડલો છે, તિલક. હા લાડુ નહીં ભાઈ, બગોદરા. તો ભાઈ સીધો રસ્તો જાય છે બગોદરાથી. તો જોઈએ ભાઈ પેટ્રોલ પંપ આવે તો
ભરાઈ લઈ આયરું સામે છે. આ સુરત જેવી સિસ્ટમ નથી, ગાડી અહીંયા રાખવાનું, ઓલો ભાઈ અહીંયા નાખે છે. 500 નો નાખી દો ને ભાઈ. ઓનલાઈન ચાલશે ને? ચાલો નીચે ઉતરી જાઓ. ઉતરવું પડશે. હા ઉતરી જા ભાઈ, જીવોનું છે મુકા કાકાનું ભાઈ, નીચે ઉતરવું જ પડે ને. જય દ્વારકાધીશ. ગાડી જો હજી કાલે સર્વિસ કરાવી છે, તમને લાગતું હશે, પણ ધૂળ થઈ ગઈ છે આખી. ચાલો ભાઈ, તો જય દ્વારકાધીશ. જવા દો બગોદરા રાજકોટ. આવો રસ્તો હોય ને તો ભાઈ ગાડી કરવાની બહુ મજા આવે. ઘોડે ગાડી જાય છે. હા તો ક્યાં છે ટર્ન મારવા એવું હાઈવેમાં. અહીંયા રસ્તામાં છે ને અરણ્ય જ આવ્યું છે, બુટ ભવાની માતાનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ અહીંયા. જય માતાજી, જય બુટ ભવાની. અરણ્ય જો ભાઈ પહેલી વાર આવ્યો છું ભાઈ અહીંયા. રોજ કાં તો મેં દર્શન કર્યા છે બુટ ભવાની માના, પણ અહીંયા અરણ્ય પહેલી વાર આવ્યો હતો. હાલો ભાઈ દર્શન કરાવું તમને. તો મિત્રો પહોંચ્યા અમે અરણ્ય બુટ ભવાની માના મંદિરે, પણ અહીંયા છે ને બપોરનો 1 વાગ્યો છે ને એટલે મંદિરના દરવાજા બંધ છે. તો દર્શન કરી લો અહીંયાથી. જય માતાજી. અને આપણી પાસે પણ ટાઈમ ઓછો છે, જેમ બને એમ વહેલા પહોંચવાનું છે ભાઈ આપણે. તો અહીંયાથી દર્શન કરી લીધા છે માતાજીના, અને અહીંયાથી નીકળીએ હવે આગળની તરફ રાજકોટ. જો તમે આવો છો બગોદરા હાઈવે ઉપર, તો હાઈવે ઉપર જ પડે છે મંદિર. તો દર્શન કરવાનું ભૂલતા નહીં ભાઈ અહીંયા. અને ચાલો આપણે અહીંયાથી નીકળી જઈએ આગળની તરફ. ગાડી હાંકીને રાજકોટ છે હવે 130 કિલોમીટર. તો રસ્તામાં થોડોક બોરો ખાવા ઊભા થઈ. અહીંયા મસ્ત તડકો લાગ્યો અને સારી જગ્યા મળી. તો મેં તો ઘડીક ઊભા રહીને બોરો ખાઈ લઈ. શિવાભાઈ ગાડી હાંકતા હતા. તો મજા આવી ને? બહુ જ આનંદ આવ્યો ગાડી ચલાવવાનો. મજા આવી ગઈ ભાઈ ગાડી હકારવાની. ઘડીક બોરો ખાઈ લઈને ભાઈ પછી નીકળીએ ફટાફટ આગળ ને. 1:45 વાગી ગયા છે ભાઈ. હવે રાજકોટનો ટાર્ગેટ છે 3:30 વાગ્યા આજુબાજુ. લગભગ તો પહોંચી જાવ, વાંધો નહીં આવે, કારણ કે રસ્તા એટલા મસ્ત છે ને ભાઈ, ગાડી હકારવાની બહુ મજા આવે છે. તો બનાવો મિત્રો વિડીયોમાં, અને વિડીયો જોવાની મજા આવતી હોય ને ભાઈ, તો વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ભાઈ દ્વારકાધીશની જાય. તો મિત્રો વાગ્યા છે 2:30. 2:30 થઈ ગઈ છે ભાઈ. અને કેટલું છે લગભગ, કેટલું 95 છે રાજકોટ? હા અમે 99નું બોર્ડ અમે જોયું. ના રાજકોટ 84 ભાઈ, 84 કિલોમીટર છે રાજકોટ. ને રસ્તામાં ભાઈ થાકી ગયા છીએ હવે, કારણ કે એક ધારા ગાડી પાછળ બેસી રહી તો પાછળ છે ને બળવા મળે. ગાડી હકારવાની મજા આવે છે કે પાછળ બેસવાની? ગાડી હકારવાની જ મજા આવે છે ભાઈ. પાછળ બેઠા છે ને બળવા મળે છે. તો ગાડી છે ને ફૂલ ગરમ થઈ ગઈ છે, અને અમે ફૂલ ગરમ થઈ ગયા હતા. એન્જિન છે ને અડાતું નથી, એટલું ધક થવા મળ્યું છે. તો ઘડીક પોરો ખાઈ લઈએ અહીંયા. મિત્રો જોવો છો ને હાલત થાય. સુરતથી દ્વારકા પોગવું ભાઈ જેવા તેવાનું તો કામ નથી હો ભાઈ. અમે રિક્સ લીધું છે બહુ મોટું. ઘરેથી તો મારી મમ્મી બહુ ના પાડતા હતા, ભાઈ તું જામાં બટા, તું જામાં, આમ થાય તો આમ થાય તો શું થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં કીધું કૃષ્ણ સદા સહાય છે, જે થાય એ જોયું જાહે. ને ભાઈ મારે તો નીકળવાનું જ હતું દ્વારકા. મારે પરમ દિવસે નીકળવાનો મેં પ્લાન બનાવ્યો હતો, પણ કાલે સાંજે તે શિવાભાઈનો મેસેજ આવ્યો કે હું છે દ્વારકાનો. મેં કીધું હું કાલ જાવ છું ભાઈ, તારે આવવું હોય તો હોય. તો ભાઈ છે ને અત્યારે મારે હારે આવી ગયા છે, ને ભાઈ ને મજા આવે છે ભાઈ. અત્યારે ગાડી લઈને જાય છે ને રાજકોટ પગવા આવ્યા છે. એટલું 80 થી 85 કિલોમીટર જેટલું લગભગ બાકી છે. શિવાભાઈ શું કેવું, મજા આવે છે ને ભાઈ? બહુ મજા આવે છે. તો આવું છે ભાઈ, આવી હાલત થઈ જાય છે ભાઈ. તમે જોઈ શકો છો મારું મોઢું. તો જેવા તેવાનું કામ નથી ભાઈ દ્વારકા આવું. અને ઓલું કહેવાય છે ને ભાઈ, હુકમ થાય ને તો જ દ્વારકા અવાય. એ વાત હોય 100% છે મિત્રો, કારણ કે 2 વર્ષથી સખત હું પ્લાન બનાવું છું દ્વારકા જવાનો. પણ આ વર્ષમાં હું ઘણી બધી જગ્યાએ ફરી આવ્યો, પણ દ્વારકા જવાનો હજી સુધી મોકો નથી મળ્યો. એટલે હુકમ થાય તો દ્વારકા જવાય ભાઈ. એમાં હોય 100% આપણે હા પાડવી પડે. શું કેવું છે ભાઈ તમારું? નહીં ભાઈ, સાચી વાત છે. ચાલો ભાઈ તો નીકળી. રેડી ને ભાઈ? રેડી. ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શિવાભાઈ ને છે ને ભાઈ ગાડી હકારવા મજા આવે છે, પાછળ બેસવા મજા નથી આવતી.
કારણ કે પાછળ બેસવામાં છે ને બધું ટાઈટ થઈ જાય છે અને ગાડી હંકાતા હોય તો બહુ મજા આવે. હાલો ભાઈ તો બેસી જઈએ. જવા દો ભાઈ. જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે ફાઇનલ 4:04 5-7 મિનિટની વાત છે અને અમે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા. તો ચોટીલાથી મિત્ર તમે 8 કિલોમીટર આગળ આવો ને તો અહીંયા શ્રી આપા ગીગાનો ઓટલો છે. તો અહીંયા પ્રસાદી મળે છે, સવારે નાસ્તો મળે છે અને રાત્રિ રોકાણ માટે પણ વ્યવસ્થા છે. તો અહીંયા તમે દર્શન કરવા આવી શકો છો. તો ચાલો ભાઈ પ્રસાદી લઈએ, હાથ પગ ધોઈ. થાકી ગયો કે ભાઈ? કેમ લાગે? થાકી ગયો ને? ફૂલ થાકી ગયો છે ભાઈ. પહેલી વાર નીકળ્યો છે રાઈડ ઉપર અને હું તો ભાઈ દર દિવાળીએ દેહમાં આપણે જવાનું હોય ગાડી લઈને, એટલે ઓછો વાંધો આવે. ચાલો ભાઈ તો પ્રસાદી લઈએ, થોડાક ફ્રેશ થઈએ, હાથ પગ મોઢું ધોઈ. આ છે મિત્રો આપા ગીગાનો ઓટલો. તો દર્શન કરી લીધા છે. અહીંયા છે ને બધા જૂના ફોટા મૂકેલા છે, શ્યામજી બાપુના, જીવરાજ બાપુના ને. તો દર્શન કરી લીધા છે અને હવે પ્રસાદી લઈ લઈએ ભાઈ. 4 વાગી ગયા પણ હજી અહીંયા છે ને પ્રસાદી ચાલુ છે મિત્રો. વિચાર કરો, મને લાગતું નહીં હોય પણ હજી ચાલુ છે પ્રસાદી. ચાલો ભાઈ તો પ્રસાદી લઈ લઈએ. દૂધી ચણાનું શાક લાગે, રોટલી, શીરો અને કઢી ભાત. ભૂખ લાગી છે ને પૂરા? ફૂલ. સવારે ભાઈ ખમણ ખાધા હતા, એ પછી કાંઈ ખાધું નથી, જમી લઈએ. હા જો બધું ભોજનાલય છે આખું, બગદાણા જેવું છે. હા પણ નાનું છે થોડુંક. ચાલો મિત્રો તો વાગી ગયા છે 4:30 અને પ્રસાદી લઈ લીધી છે. થોડોક આરામ કર્યો 15-20 મિનિટ અને હવે અહીંયાથી નીકળી છીએ અમે દ્વારકા. અહીં તો કેટલું 250 કિલોમીટર છે? કેટલું પૂરા? 250 કિલોમીટર જેટલું છે હજી લગભગ. તો જોઈએ ભાઈ, હવે સાંજે 8-9 તો વાગી જાય. હવે જોઈએ જે થાય. ચાલો ભાઈ રેડી થઈ ગયો છે અને નીકળીએ અહીંયાથી. જય ચામુંડામાં. ડુંગરો તો આ બાજુ રહી ગયો છે, બહુ દૂર છે અહીંયાથી 8 કિલોમીટર. તો ડુંગરો તો નહીં દેખાય ત્યારે. ચાલો ભાઈ, બોલો ચામુંડા માત કી જય. રંગીલા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાઈ રાજકોટ એક નંબર હો ભાઈ, જોરદાર લાગે છે. જો તમે બિલ્ડિંગો બધું કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ તો વાગી ગયા છે 7:30 અને થઈ ગયું છે અંધારું અને રાજકોટથી નીકળ્યા હતા ભાઈ. અત્યારે ધ્રોલ પહોંચ્યા છીએ અમે અને રસ્તામાં થોડી ઠંડી લાગી ગઈ ને તો ચા પાણી પીવા માટે ઊભા છીએ. તો હજી અમારે છે ને 174 કિલોમીટર બાકી છે દ્વારકા. ધ્રોલથી આવશે જામનગર ને જામનગરથી ખંભાળિયાથી દ્વારકા. તો 174 કિલોમીટર છે. તો જોઈએ ભાઈ, 3.5 કલાક બતાવે છે. 3.5 કલાક બતાવે. જોઈએ હવે ભાઈ ક્યારે પહોંચાડે ભાઈ. લાલ મોઢા થઈ ગયા છે ભાઈ, જામી ગયા ને ચા પાણી પી અને હવે અહીંયાથી ચા પાણી પીને નીકળી છીએ. અને સામે છે ને બહુ ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું છે. જો સામે એવો અવાજ આવ્યો ને ગાડીનો ફાડનારાનો. 2 વ્હીલર ગાડી છે. 2 વ્હીલ છે ને ભાઈ? 2 વ્હીલ ગાડી ટ્રાવેલર છે, નાની ટ્રાવેલર. બહુ જોરદાર એક્સિડન્ટ થઈ ગયું. માણસ જોવો તો ફૂલ માણસ ભેગું થઈ ગયું ભાઈ. ચાલો ભાઈ અહીંયાથી જો અહીંયા દ્વારકા બતાવી છે 175 કિલોમીટર છે ભાઈ. જોઈએ હવે ભાઈ કેટલો ટાઈમ લાગે કાંઈ નક્કી નહીં. અહીં એક્સિડન્ટ શું કે હું ના ટોલ કરે છે ગાડી બંધ પડી ભાઈ. આ કેમ નીકળો આવું જોવા મળે છે. એ બુરા આપણે આવું કંઈ નહીં થાય ને તો વાંધો નહીં ભાઈ. કૃષ્ણ સદા સહાય છે ભાઈ, એમાં કાંઈ ન. મિત્રો જામનગર આપણે વટી ગયા છે. એને આ ટોલ નાકું એવું છે કે આનું કોઈ ખબર નહીં. અને 115 કિલોમીટર છે દ્વાર. હમણાં કાંડ થઈ જાય ચાલુ બ્લોગમાં ભાઈ. જીવો છે ચડી ગયેલા ડાયરેક્ટ મોઢા ઉપર જ વાગી નાખું પછી ગયા ભાઈ. તો આવો છે ભાઈ નજારો. ઠંડી છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવી ઠંડી છે. વાગી ગયા છે 10:30 અને 50 કિલોમીટર જેવું બાકી છે હવે. અને ઠંડી તો ભાઈ કકડાટી બોલાવી દીધી. શું કે શિવભાઈ? ફૂલ ભાઈ બોલે. બહુ ઠંડી છે, તમે ખાલી આવો.
ઠંડી ફૂલ છે. અને ભાઈ તો ભાઈ બપોર દિવસનો ગાડી હકારે તો ભાઈ એક ધારી, કારણ કે એને ગાડી હકારવા મજા આવે છે. હું માગું તોય મને નથી આપતો. તો થોડુંક જમી લઈએ અહીંયા, જોઈએ શું છે કેવું છે. શ્રી રાધે રેસ્ટોરન્ટ. ચાલો ભાઈ તો મારી જાઓ ઘોડી, બીજું હું આપણી ઘોડીની ઘોડી મારી જાઓ. લાગ્યા કરે હો બાકી ગાડી હીરો. મિત્રો ઠંડીમાં છે ને ગરમા ગરમ મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ છે. તો મંચુરિયનના છે ને 130 રૂપિયા છે. આપણે સુરતનો જ ભાવ છે. આખું બતાવી દો. ખતરનાક. બોલો ભાઈ, ગરમા ગરમ મંચુરિયનની મોજ. આવી જાવ જેને ખાવું હોય દ્વારકા બાજુ. ચાલો ભાઈ તો જમી લઈ. વાહ ભાઈ વાહ, કાંદા આવી ગયા એટલે કાંઈ ન ઘટે ભાઈ. ફાઇનલી ગરમા ગરમ મંચુરિયન ખાધું ને મજા આવી ગઈ છે. હવે જોઈએ ભાઈ ટાઈટ લાગે કે ન લાગે, હવે ખબર પડશે ખાધા પછી. તો નીકળી આવી છે હવે ધીમે ધીમે આગળની તરફ. હજી 11:05 થઈ ગઈ છે. હજી 1 કલાક વહી જાય એવું લાગે, કારણ કે 50 કિલોમીટર છે અહીંયાથી દ્વારકા. તો બના રહેજો મિત્રો વિડીયોમાં. વિડીયો જોવાની મજા આવે તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, વિડીયોને શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો 12:25 થઈ ગઈ છે અને અહીંયા રહ્યો દ્વારકાનો ગેટ. અને આગળ બતાવે છે મંદિર. મંદિરના દર્શન થઈ ગયા છે ભાઈ, મસ્ત રાતે. ચાલો ભાઈ રૂમ બૂમ ગોતવાની છે. હવે જોઈએ કઈ બાજુ રૂમ મળે સારી. ફાઇનલી મિત્રો 2:06 થઈ છે અત્યારે, અને અમે દ્વારકામાં પહોંચી ગયા 12:25. તો લગભગ 1.5 કલાકથી અમે રૂમ ગોતતા હતા. અને રૂમના ભાડા તો ભાઈ મારી નાખે એવા ભાડા છે અત્યારે. 4,000 ને 5,000 ને ક્યાંય મેળ નહોતો આવતો. તો 1.5 કલાક રૂમ ગોતી. અને અત્યારે શું નામ છે VS યાત્રિક અહીંયા છે ને, મંદિર પણ બાજુમાં છે. તો અહીંયા અમે હોલમાં 2 જણાના 500 રૂપિયા આપ્યા. 600 રૂપિયા કહેતા હતા, પણ 500 રૂપિયામાં નક્કી કર્યું છે. અને અમે પહોંચી ગયા દ્વારકા ભાઈ. તો હવે સૂઈ જઈએ ભાઈ, 2 વાગી ગયા છે. અને સવારે વહેલા ઉઠવાનું છે અને સવારે દ્વારકાધીશના દર્શન કરવાના છે આપણે. તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મળીએ હવે આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.